પાઠ 14 આપત્તિ વ્યવસ્થાપન. પ્રશ્ન 1. આપત્તિના મુખ્ય કેટલા પ્રકાર છે? 2. નીચે પૈકી કઈ આપત્તિની પૂર્વ આગાહી થઈ શકે તેવી છે? પૂર, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ આ બધાની આપણે પૂર્વ આગાહી કરી શકીએ નહીં. નીચે પૈકી કઈ આપત્તિ અલગ પડે છે? બોમ્બ વિસ્ફોટ. કુદરતી આપત્તિ પૂર, માનવસર્જિત આપત્તિ કઈ? હુલ્લડ. નીચે પૈકી માનવસર્જિત આપત્તિ કઈ છે? હુલ્લડ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ આ બધી માનવસર્જિત આપત્તિ છે. પૂર્વ આગાહી શક્ય નથી એવી આપત્તિ કઈ છે? ભૂકંપ. જંગલો કે ઘાસભૂમિના વિસ્તારમાં ફેલાતી આગને શું કહે છે? દાવાનળ. કઈ આપત્તિ એવી છે કે જે કુદરતી અને માનવસર્જિત બંને છે? દાવાનળ. તીડનો ખોરાક શું નથી? ધાન્ય, પુષ્પ, પર્ણ આ બધું તીડ ખાય છે, લીમડો ખાતો નથી, તેથી તીડનો ખોરાક લીમડો નથી. ભૂમિનું ધસી પડવું એટલે કઈ કુદરતી આપત્તિ? ભૂસ્ખલન. ગુજરાતમાં ડાંગમાં કઈ ઘટના જવલ્લેજ બને છે? ભૂસ્ખલન. નીચેનામાંથી ક્યુ દાવાનળ ઉદ્ભવવાનું કારણ નથી? ભૂમિનો ઉપરનો ભાગ નીચે તરફ ધસી જવો. કોવિડ-19 નામ ક્યારે આપવામાં આવ્યું? 11 ફેબ્રુઆરી 2020. નીચે પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં થતો નથી? ભૂકંપ. આગ, ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ આ માનવ દ્વારા થાય છે, ભૂકંપ છે માનવ દ્વારા થતો નથી. નીચેના પૈકી કઈ આપત્તિ માનવસર્જિત છે? ઔદ્યોગિક અકસ્માત. મહામારી કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ હતી? ચીનમાંથી. ભારતના કયા રાજ્યોમાં તીડનો પ્રકોપ વધુ જોવા મળે છે? ગુજરાત અને રાજસ્થાન. તીડ સામાન્ય રીતે કયા વિસ્તારમાં જોવા મળે છે? રણ વિસ્તારમાં. કોવિડ-19 નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? WHO.